નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ હેરાલ્ડ કેસને લઈને ઈડી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સામ પિત્રોડા અને દુબેના વિરુદ્ધમાં ખોટી રીતે ચાર્જશીટ દાખલ કરવાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી પર ઈડીની તપાસ ચાલી રહી છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આ તપાસ ખોટી રીતે ચાલી રહી છે. ભાજપ ઈડીનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરી રહી છે. નેશનલ હેરાલ્ડ સાપ્તાહિક દ્વારા આઝાદીના સમયમાં દેશને આઝાદ કરાવવામાં મદદ કરી રહી હતી. નેશનલ હેરાલ્ડ કોંગ્રેસની જે સંસ્થા છે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો તેમ કોંગ્રેસનું કહેવું છે. ભાજપ ખોટી રીતે હેરાન કરે છે, જે બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નેશનલ હેરાલ્ડ જે કોંગ્રેસની સંસ્થા કે જે આઝાદીની લડત લડતી હતી, એટલે આપણે આઝાદ થયા ત્યાર પહેલેની આ સંસ્થા સ્થપાયેલી છે અને એ લોકોના પ્રશ્નો, સંદેશા, ગરીબો જે છે એમના અવાજ બનવાનું કામ કરતું આ સાપ્તાહિક હતું, પ્રેસ હતો. આ તો એને કામગીરી ન કરવા માટે અને અમારા જે વિરોધ પક્ષના નેતા રાહુલજી અને અમારા નેતા સોનિયાજી, જેમના ઉપર ખોટી રીતે દબાણ લાવવા માટે અને સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટી, ઈડી, પોલીસ અને એવી જે કેટલીક સંસ્થાઓ છે કે જેની પર લોકોને ખૂબ ભરોસો છે, તો એ સંસ્થાઓ ઉપર કબજો કરી અને એમનો દુરુપયોગ કરી અને અમારા નેતાઓ જે છે એને દબાવવા, ધમકાવવામાં આવી રહ્યા છે. એના માટે અમે આજનું આવેદનપત્ર આપી રહ્યા છે અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ, નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો આ બાબતનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતમાં અમે મોદી સરકારને રૂક જાવની અપીલ કરીએ છીએ, સૂચના કરીએ છીએ અને જો આમ નહીં થાય તો આ બાબતે અમે જલદ આંદોલન કરીશું. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.